નમસ્કાર મિત્રો. આજે એક ખૂબ જ નાનકડી હૃદયસ્પર્શી વાર્તા મની ઓર્ડર આપની સમક્ષ રજૂ કરું છું. રાજુ ટપાલીની સાયકલ ઢાળ ઉતરીને સીધી મગરમુખીના ફળિયામાં આવીને ઊભી રહી. રાજુએ બૂમ પાડી, મુખી કાકા ટપાલ. ને મુખી કાકાએ ટપાલ લેતા પહેલા ઓરડાની અંદર વહુને બૂમ પાડીને સમય જણાવ્યો કે વહુ બેટા, ઘડિયાળમાં સમય મેળવી લેજો, બરાબર 11 વાગ્યા છે. રાજુ ટપાલીની નિયમિતતા એવી કે ગામ લોકો એને ઘડિયાળ સાથે સરખાવતા હતા. મુખીના ઓટલે બેસીને રાજુએ ગાંધીનગરથી આવેલા મુખીના કાગળો અને વેવાઈના પત્રો વાંચી સંભળાવ્યા અને ઠંડુ પાણી પીને આગળ વધ્યો, કારણ કે હજુ બીજી ઘણી ટપાલો વહેંચવાની હતી. ત્રીજી શેરીમાં ગંગામાં ઘરના ઓટલે અપેક્ષા ભરી નજરે બેઠા હતા. રાજુ ટપાલીની સાયકલ જોઈ એટલે આશાભરી નજરે રાજુને પૂછ્યું, બેટા, મારા લાલાનો કોઈ કાગળ છે? રાજુએ ટપાલો જોઈ પણ આજે પણ લાલાનો કોઈ કાગળ નહોતો. ગંગામાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. કરચલીવાળા ચહેરે આંસુ લૂછતા બોલ્યા, મારા લાલાને ગયા 6 મહિના થઈ ગયા. મારો લાલો હાજો નરવો તો હશે ને? ગંગામાએ દુઃખ સાથે વગોવણી કરતા કહ્યું કે કેવી રીતે પેટે પાટા બાંધી જમીન દાગીના બધું વેચીને એને ભણાવ્યો, અને શહેરમાં ગયા પછી 6 મહિના પછી પણ કોઈ લાલાનો અતો પત્તો નથી, કોઈ સમાચાર નથી, કોઈ કાગળ નથી. બાજુમાં ઊભેલા લવજી લુહારે પણ કહ્યું કે આ લાલાનો કંઈ સમાચાર કે કાગળ નહીં આવે તો આ ડોસી અકાળે જીવ ગુમાવશે. પણ પછીના અઠવાડિયે ચમત્કાર થયો. રાજુ ટપાલી સીધો ગંગામાના ઘરે ગયો અને બૂમ પાડીને કહ્યું, માજી, આ તમારા લાલાનો કાગળ. માજીના ચહેરા પર તેજ આવી ગયું. માજીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. રાજુએ ટપાલ કાઢીને વાંચી સંભળાવ્યો કે લાલો ખૂબ મજામાં છે, એને નોકરી મળી ગઈ છે અને અંદરથી 500 રૂપિયાનું કવર મની ઓર્ડર મોકલાવ્યું છે. ગંગામાં તો ખુશ થઈ ગયા અને આખા ગામમાં આ ખબર પહોંચાડી દીધા. પછી સતત 18 મહિના સુધી લાલાનો નિયમિત રીતે કાગળ આવતો રહ્યો અને કાગળની સાથે એની અંદર 500 રૂપિયાનું મની ઓર્ડર હોય. પણ એક દિવસ રાજુને ગામના પાદરમાં બાઇક ઉપર એક યુવાન દેખાયો. એની સાથે ઊભો રહ્યો અને વાતચીત કરતા ખબર પડી કે એ જ લાલો હતો. પણ લાલાને તો ડોસીની કંઈ પડી જ નહોતી. લાલો તો પૂછતો હતો કે ડોસી જીવે છે કે મરી ગઈ છે. લાલાની વાત સાંભળીને રાજુને તો બહુ આઘાત લાગ્યો, કારણ કે લાલાને તો ડોસી જીવે છે કે મરી ગઈ છે એમાં રસ છે કે જેથી કરીને ડોસીનું ઘર વેચી શકે. રાજુ ટપાલીએ લાલાને બહુ ભાવ સાથે લાગણીપૂર્વક કહ્યું કે ભાઈ, તારે ઘરે જવું હોય તો જા, પણ ઘરે જઈને તારી દાદીને એમ ન કહેતો કે આ મની ઓર્ડર તું નહોતો મોકલતો. મેં ઊભો કરેલો આ ભ્રમનો આનંદ ટકી રહેવા દેજે. મિત્રો, ક્યારેક લોહીના સંબંધ કરતાં લાગણી અને માનવતાના સંબંધો ચઢી જતા હોય છે. આ લાગણીસભર વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અસ્તુ, ધન્યવાદ.